સુરતમાં ચાઇનીઝ ગેંગ દ્વારા ભારતમાં 114 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં સુરત સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સામેલ કેતન પોપટભાઈ વેકરિયાની ધરપકડ કરાઈ છે. ભારત દેશમાં સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના ગુનામાં બેંકની કીટો દુબઈ ખાતે પૂરી પાડતા નાસ્તા ફરતા મુખ્ય આરોપી મિલન અને વિવેકને આપનાર આરોપી કેતનની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે. આ કૌભાંડમાં છેલ્લા 1 વર્ષથી ગુનો દાખલ થયો છે. ત્યાં સુધી અલગ અલગ એકાઉન્ટ ધારકોને લોભ લાલચ આપી છેતરપિંડીથી અલગ અલગ બેંકમાં જણાવ્યા મુજબ મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા બેંક એકાઉન્ટની કીટ તથા એકાઉન્ટમાં રજીસ્ટર્ડ કરાવેલ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી દુબઈ કેતન મોકલતો હતો. દુબઈમાં બેસીને મિલન અને વિવેક મલ્ટિપલ બેંક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન કરતા હતા અને તેનો ક્રિપ્ટોકરન્સીમાં બદલીને ચાઇનીઝ ગેંગને આપતા હતા. દેશના જરૂરિયાતમંદ લોકો પાસેથી જે પણ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા તેને ઇન્ટરનેટ બેન્કિંગ માટે યુઝર નેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરીઓ ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક લેખનવાળા દસ્તાવેજો ઊભા કરી તે દુબઈ ખાતે મોકલવામાં આવતા હતા. જેના આધારે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કરી કેનરા બેંકના કુલ 261 એકાઉન્ટમાં સાયબર ફ્રોડના 77 કરોડ 55 લાખ 29,020 વ્યવહારો કરાવી તે બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા એટીએમ કાર્ડ દ્વારા ડ્રો કરી દેતા હતા. આવી જ રીતે અલગ અલગ બેંકમાં ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરી તેઓએ અત્યાર સુધીમાં 114 કરોડ રૂપિયાના કૌભાંડ આચર્યા છે. મિલન અને વિવેક અત્યાર સુધી વોન્ટેડ છે. જ્યારે સુરતમાં આ સમગ્ર કૌભાંડ આચરનાર હિરેનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે કેતન વેકરિયાની ધરપકડ કરવામાં આવી છે. કેતન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની ઉપર વર્ષ 2022માં ક્રાઇમ બ્રાન્ચ, વર્ષ 2024માં સાયબર ફ્રોડના 3 ગુનાઓ નોંધી ચૂકાય છે. એની ધરપકડ ભાવનગરથી કરવામાં આવી છે. આ કૌભાંડમાં કેતન વેકરિયા દુબઈ ખાતે રહેતા મુખ્ય આરોપી મિલન દરજીના કહેવા મુજબ અલગ અલગ એકાઉન્ટ હોલ્ડરને તેના દલાલો મારફતે લોભાવણી વાતો કરી 10,000 થી લઈ 15,000 રૂપિયા સુધી કમિશન આપી તેઓ પાસે અલગ અલગ બેંકો જેમાં ખાસ કરીને કેનેરા બેંક, યુકો બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, ઇન્ડિયન બેંક, પંજાબ બેંક, આઈડીએફસી બેંકમાંથી સેવિંગ એકાઉન્ટ ખોલાવી ભાડેથી એકાઉન્ટ વાપરવા માટે એકાઉન્ટ કીટો મેળવી અગાઉ ધરપકડ કરવામાં આવેલા આરોપી જલ્પેશ મારફતે સુરત ઓફિસ રાખીને એકાઉન્ટ એક્ટિવ કરવા માટેનો કામ કરતો હતો. જેમાં અન્ય એક આરોપી જલ્પેશ નડિયાદરા સામેલ છે. અગાઉ પકડાયેલા આરોપી અજય મારફતે ત્યાં કીટો દુબઈ પહોંચાડતો હતો. આરોપી કેતન પાસેથી પોલીસે અલગ અલગ બેંકના 34 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યા છે. જ્યારે અલગ અલગ બેંકના 18 પાસબુક અને 5 ચેકબુક તેની પાસેથી મળી આવ્યા છે. અગાઉ આ મામલે સુરત સાયબર સેલે અજય ઇટાલિયા, જલ્પેશ નડિયાદરા, વિશાલ ઠુમર, હિરેન બરવાડિયા સહિત બ્રિજેશ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર મામલે મિલન અને વિવેક દુબઈમાં હોવાને કારણે તેઓ વોન્ટેડ જાહેર કરાયા છે. 24ના રોજ એક મોટા વરાછામાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં લજામણી ચોકડી પાસે એક રેડ કરવામાં આવી હતી અને જ્યાંથી 3 આરોપીને પકડવામાં આવ્યા હતા. અને જ્યારે આ રેડ કરવામાં આવી હતી ત્યારે એમની પાસેથી 261 એકાઉન્ટ લાઈવ મળ્યા હતા જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થતા હતા. આ ગુનાની તપાસમાં વધુ સાયબર સેલ દ્વારા કરાતા અંદાજે 866 જેટલી NCCRP પોર્ટલ ઉપર અલગ અલગ ફરિયાદો રજીસ્ટર થયેલી હતી અને જેમાંથી પ્રાથમિક વેરીફાઈ કરતા 250થી વધુ ગુનાઓ અત્યારે અમારા ધ્યાનમાં છે કે 225થી વધુ ઓફેન્સ રજીસ્ટર થયેલા છે અને એ બાબતમાં હજી વેરીફાઈ કરીએ છીએ. આ તપાસ દરમિયાન એક હિરેન કરીને આરોપી હતો, એ દુબઈ ભાગવા જતા મુંબઈ એરપોર્ટથી પકડાનો છે. એ ઉપરાંત એક આરોપી બીજો પણ વચ્ચે પકડાયા હતા. 5 આરોપીની આ કેસમાં ધરપકડ થઈ ચૂકી છે અને આમાં 111 કરોડ જેટલાના ટ્રાન્ઝેક્શનો અલગ અલગ લેયરથી મળ્યા હતા, જેમાં દુબઈ, ચાઇના વગેરે કનેક્શન પણ આ કેસ દરમિયાન મળ્યું હતું. આ ગુનામાં કેતન વેકરિયા જે અજય તળાજિયા અને મિલન વાઘેલા સાથે મળી અને મુખ્ય જે ટ્રાન્ઝેક્શન કરતો હતો એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું, એ કેતન વેકરિયાને ગઈકાલે સાયબર સેલની ટીમે ભાવનગર જિલ્લાના ઘેટી ગામેથી પકડી પાડ્યો છે. એની સાથે એક નાનું કરીને બીજો પણ આરોપી બીજો મળી આવ્યો છે. આ નાનુના બંને જ્યારે મિલનને એના ગ્રુપને એકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું કામ કરતા હતા. અલગ અલગ એ ભાવનગર જિલ્લાનો રહેવાસી છે, મોટા ખોટવડા જે મુવા તાલુકાનું ગામ છે ત્યાંનો રહેવાસી છે
છે. ભાવનગર જિલ્લાના અલગ અલગ જગ્યાએથી લોકોના એકાઉન્ટ બેંક એકાઉન્ટો ત્યાં ખોલાવતો હતો. અહીંયા સુરતમાં રહે છે તો સુરતથી અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ ખોલાવતો હતો. એના ઘરે સર્ચ કરતાં કેતનના ઘરેથી પણ ઈંટોમાં ને એવી રીતે છુપાવેલી કીટો મળી આવી હતી જે તે દરમિયાન રેડ દરમિયાન, જેમાં 24 કલાકથી વધુનું પંચનામું થયેલું હતું. આનાથી કેતનના મળવાથી એક નીચેનું જે સિન્ડિકેટનું લેયર છે કે કેવી રીતે લોકો પાસેથી બેંક એકાઉન્ટ મેળવવામાં આવતા હતા, કોને કોને આપવામાં આવતા હતા, બેંકમાં કઈ રીતે ખાતા ખોલાવવામાં આવતા હતા, એક વધુ પૂરી ડિટેલ મળી શકશે. અને એમની ધરપકડ કરી અને બેંક કાલે રજૂ કરશું કોર્ટમાં અને આજે રિમાન્ડ દરમિયાન આગળની તે પૂછપરછ કરશું.